મિત્રો, આઈજીઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। આમોદ તાલુકાના ભીમપુરા ગામે બાળકનું ઝેરી જાનવરના કરડી લેવાના મામલે આખરે મોત। તાંત્રિક વિદ્યામાં સમય બગાડી બાળકનું મોતનું કારણ ઊભું કરનાર કાકા અને તેના પિતા સામે ફરિયાદ। પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો। ભરૂચની ઇન્ટરનેશનલ સ્કૂલના પીટીના શિક્ષકને બળાત્કાર અને પોક્સોના ગુનામાં 10 વર્ષની કારાવાસ અને દંડ ફટકાર્યો। 2017માં ધોરણ 1ની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના હોવાનો મામલો। વલણ ગામની સીમમાં આવેલા લાંગિયા તેમજ ઓછાણ વગાના દોરા બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડતા પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતરોમાં। ફરી એકવાર ખેડૂતોના ખેતરો જળબંબોળ બન્યા। નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓ ઉતર્યા મેદાનમાં। 7 દિવસનું અલ્ટિમેટમ આપી આંદોલનની રણનીતિ ઘડશે। ગત તારીખ 12/12/2017ના રોજ ભોગ બનનાર પીડિતા સ્કૂલના ટાઈમે સવારે 7:30 થી 1નો હતો, જેથી ફરિયાદી તેની માતાએ તે દિવસે ભોગ બનનારને 6:15 વાગ્યે પ્રાઇવેટ વાનમાં બેસાડી સ્કૂલે જવા માટે મોકલી હતી અને બપોરના આશરે 2 વાગ્યા પછી ભોગ બનનાર બાળકી ઘરે પરત આવેલ અને બાળકીએ તેની માતાને કહેલ કે મમ્મા, એક વાત કહું છું, તમે ગુસ્સે નહીં થાવ ને। આવી વાત બાળકી સહજ ભાષામાં કહી હતી અને તે સમયે બાળકી ધોરણ 6માં અભ્યાસ કરતી હતી અને બાળકીએ તેની સાથે પીટીના શિક્ષક પૃથ્વીસિંહ દિલીપસિંહ અંબાલિયાએ કેરમની કૂકી મૂકવાનું કીધું। પછી પૃથ્વી સરે ભોગ બનનારને હક કરી ગાલ ઉપર કિસ કરી તેમના પેન્ટની જીપ ખોલી પછી બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની કેફિયત બાળકીએ રજૂ કરતા આખરે ભોગ બનનારની માતાએ વાત સાંભળી તાત્કાલિક નજીકના પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી। સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપી પૃથ્વીસિંહ દિલીપસિંહ અંબાલિયાની ધરપકડ કરી સમગ્ર કેસની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં દાખલ કરી કેસ ચાલી જતા ભોગ બનનાર તરફે સરકારી મુખ્ય વકીલ પરેશ બી પંડ્યા હાજર થયેલ અને સમગ્ર કેસ ચલાવતા આખરે તમામ સાક્ષીઓ, મેડિકલ રિપોર્ટ તથા અન્ય પુરાવા તથા ધારદાર દલીલો રજૂ કરતા આરોપીને દોષિત ઠેરવી ભરૂચના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ EM શેખ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને 10 વર્ષની સખત કારાવાસની સજા, 1.5 લાખનો દંડ, ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરતા આખરે પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાનો અનુભવ કર્યો છે। નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી 7 દિવસનું અલ્ટિમેટમ આપી આંદોલનની ચીમકી આપી દીધી છે। ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરના તાંબા હેઠળ વર્ષ 2013-14માં નેત્રંગ ખાતે આર્ટ્સ કોલેજનું નવું બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું। કોલેજ ખાતે જવા માટે કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે, જે માર્ગ ઉપર નીચાણવાળા નાળા ઉપરથી જીવના જોખમે વિદ્યાર્થીઓ અને સ્ટાફ પસાર થયો છે। મુખ્ય માર્ગથી કોલેજ સુધીનો માર્ગ નહીં હોવાથી આપદાઓ વેઠી રહેલા વિદ્યાર્થીઓએ નેત્રંગ મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે જઈ આવેદનપત્ર પાઠવ્યું છે। 7 દિવસમાં માર્ગ બનાવવામાં નહીં આવે તો રસ્તા રોક આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। સુફિયાન મોહસિન ખાન છે। હું આ કોલેજમાં 1 વર્ષથી અભ્યાસ કરું છું અને વરસાદના કારણે રોડ એટલો બગડી ગયો છે તેને અમે રોડ કહી બી નહીં શકते। એવું લાગે છે કે ખેતી કરવા લાયક રોડ બની ગયો છે। ગૂંઠણ સુધી પાણી છે, કિચડ છે। આજે અમે અહીંયા તાલુકા સેવા સદનમાં આવવા માટે બી આખો રોડ ફરીને અહીંયા આવ્યા છે, એટલે અમને જલ્દથી ફોલોઅપ જોવે। અહીંયા આજે અમે આવ્યા છે તાલુકા સેવા સદનમાં, એવું કીધું છે કે 7 દિવસની મોહલત આપે છે, તો અમે 7 દિવસમાં ફોલોઅપ નહીં આવ્યો એટલે બધા રસ્તા ચોકઅપ કરી નાખીશું। ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે, કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપરાંત દિવ્ય જ્યોત સંઘ હોસ્પિટલના ઉપપ્રમુખ નારાયણ બિઝનેસ સ્કૂલ અમદાવાદના ડિરેક્ટર જે શુક્લા અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટના પ્રમુખ નાજુભાઈ ફ્રન્ટવાળા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું શિક્ષાનું ખૂબ મહત્વ રહ્યું છે। આજનો યુગ જ્ઞાનોનો યુગ છે, નોલેજ પાવર છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના જીવનમાં ગુરુનું અર્થાત શિક્ષકનું જ ખૂબ મહત્વ છે અને ગુરુનો આદર જળવાય એમની દ્વારા જ પ્રાપ્ત શિક્ષણ થકી પોતાનું અને શિક્ષકનું પણ નામ રોશન થાય એ રીતે સમગ્ર જીવન દરમિયાન કર્મ કરવાની શીખ આપી હતી। શિક્ષકોએ પણ વર્ષોની પરંપરા મુજબ ગુરુ અને શિષ્યની છે અને
એટલા માટે જ એમનું વર્તન સારું રહે છે અને કાળજી રાખવામાં આવે છે. આજે મોટાભાગની શૈક્ષણિક શાળાઓમાં બાળકોને એક દિવસ માટે શિક્ષક બનાવવામાં આવ્યા હતા. Myself Chovala Ifatnas and I play a role of principal for one day of Ankleshwar Public School. On this special day, I want to express my gratitude to make this opportunity as principal for one day. टीचर्स तो सभी लोग बनते हैं, लेकिन एक प्रिंसिपल बनना वो बहुत ही मुश्किल काम है. जब हम प्रिंसिपल बने तो हमें पता चला कि उसके पीछे कितनी सारी डिफ़िकल्टीज़ होती है, कितनी सारी रिस्पॉन्सिबिलिटीज़ होती है, कि टीचर बनना इतना आसान नहीं है और प्रिंसिपल बनना तो बहुत ही मुश्किल है. आई वॉन्ट टू थैंक टू मिस्टर नाजू फड़वाला सर एंड अवर प्रिंसिपल रिस्पेक्टेड कविता मैम. ભરૂચના પાલેજ પોલીસ મથકમાં આગામી ગણેશોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વને અનુલક્ષી પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી સેદાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પાલેજ પોલીસ મથકના તાંબા હેઠળના ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ સેદાણીએ હિન્દુ મુસ્લિમ સમુદાયના ગણેશોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વની કોમી એકતા સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોઈપણ જાતની અફવા પર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા કહ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી સેદાણીએ પણ કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવા માટેની વિશેષ અપીલ કરી હતી. 2 સપ્ટેમ્બરના રોજ રાત્રિએ આમોદ તાલુકાના ભીમપુર ગામે 11 વર્ષીય અરુણ કાંતિ રાઠોડ નાઓ રાત્રિના 11 વાગ્યાના અરસામાં જ બાથરૂમ કરવા જતાં ઝેરી જીવજંતુએ કરડી લેતા તેની તબિયત લથડી હતી અને તેને પગના ભાગે ઝેરી જીવજંતુએ કરડેલું હોય અને તેને સારવાર અર્થે લઈ જવાના બદલે તેના પિતા કાંતિભાઈ ચુનીલાલ રાઠોડ નાઓ તેના ભાઈ કે જેઓ ભાથુજી મંદિરના ભુવા હોય અને તાંત્રિક વિધિથી ઝેર કાઢવા સંજય ચુનીલાલ રાઠોડ પાસે લઈ ગયેલા અને બાળકની પર તાંત્રિક વિધિ કરી હોય અને સમયસર સારવાર ન મળવાના કારણે બાળક અરુણ રાઠોડનું મોત થયું હોય અને તેને હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે મરણ જાહેર કરેલ હોય અને મૃતકના પિતાએ બાળકનું પીએમ ન કરાવી કશું કરવું નથી તેમ કહી મામલાને રફે દફે કરવા આખરે તાંત્રિક વિધિનો વિડીયો કે જેમાં બાળક જીવતો હોય અને તેને સમયસર સારવાર ન મળી હોય તેવું ફલિત થતાં આખરે સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદી બની મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ અને તેના ભાઈ કાકા ભુવા સંજય રાઠોડ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હજુ એ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થતું નથી અને હજુ પણ અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોએ નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, જેના કારણે આમોદની ઘટનામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરી આખરે બિનજામીન ગુનો દાખલ કરી તાંત્રિક વિધિથી ઝેર ઉતારવાનો પ્રયાસ કરનાર અને ભોગ બનનારને સમયસર સારવાર ન મળવાના કારણે મોત થયું હોય તે મામલે આખરે પોલીસે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/24ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા. એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું, જેની જાણ એના પિતા તથા ઘરના સભ્યને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાથીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને તેમને ઝેરી જાનવર કરેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી. ત્યારબાદ ઘણો સમય ત્યાં વીતી જતાં CHC દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા. આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાઓએ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે. એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે ભાથીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા. આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાર નાઓ હાલમાં ચલાવી રહેલ છે. આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી છે. આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોહમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે. હાલમાં તો જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું PM કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહેલ છે.
કરજણ તાલુકાના વલણ ગામની સીમમાં આવેલા લાંગિયા તેમજ ઓછણ વગામાંથી પસાર થતી દોરા બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડતા ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા કેનાલમાં ગાબડું જોવા મળ્યું હતું. કેનાલનું પાણી ખેતરો તરફ વળી વળતા કપાસના પાકને મોટું નુકસાન થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. છેલ્લા 3-4 દિવસથી ગાબડું પડ્યું હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વલણ ગામના સ્થાનિક ખેડૂતે મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે નર્મદા નિગમની દોરા બ્રાન્ચ વલણ ગામની સીમમાંથી પસાર થાય છે અને 3-4 દિવસ થઈ ગયા બાદ પણ વરસાદના કારણે અથવા પાણી ક્યાંથી આવ્યું એ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ નહેર તૂટી જવાના કારણે હજારો વીંગા જમીનમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોના પાકને ફરી એકવાર નુકસાન થયું છે. ત્યારે વળતરની માંગ સાથે ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે. નર્મદા નહેરની ડોળા બ્રાન્ચ અહીંયાથી પાસ થાય છે. આજે 3-4 દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે કે પછી વધારે પાણી આ ક્યાંથી આવ્યું તે અમને તો ખબર નથી, પણ વધારે પાણી આવવાના કારણે આ નહેર તૂટી ગઈ છે અને અમારા મોટા 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થયેલ છે. રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત એનું સંચાર જોઈને નિહાળીને જતા રહ્યા છે. ત્યાર પછી એને પૂરવા માટે કે પછી એને એ કરવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અને એ લોકો કોઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પરતા બતાવતા નથી. આજે અમારા પાકને મોટું નુકસાન થઈ રહેલું છે, એની જવાબદાર કોણ છે તે આજે આ મીડિયા થકી અમને સરકાર જવાબ આપે. એટલે આના માટે આપણે ક્યાં રજૂઆતો કરી? અમે નર્મદા નહેર જે કરજણ બ્રાન્ચ છે એમાં રજૂઆત કરેલી છે. કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ પગલાં લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાકને મોટા પાયા પર 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદ તાલુકાના ભીમપુરા ગામે બાળકનું ઝેરી જાનવરના કરડી લેવાના મામલે આખરે મોત. તાંત્રિક વિદ્યામાં સમય બગાડી બાળકનું મોતનું કારણ ઊભું કરનાર કાકા અને તેના પિતા સામે ફરિયાદ. પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો. ભરૂચની ઇન્ટરનેશનલ સ્કૂલના પીટીના શિક્ષકને બળાત્કાર અને પોક્સોના ગુનામાં 10 વર્ષની કારાવાસ અને દંડ ફટકાર્યો. 2017માં ધોરણ 1ની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના હોવાનો મામલો. વલણ ગામની સીમમાં આવેલા લાંગિયા તેમજ ઓછણ વગાના દોરા બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડતા પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતરોમાં. ફરી એકવાર ખેડૂતોના ખેતરો જળબંબોળ બન્યા. નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓ ઉતર્યા મેદાનમાં. 7 દિવસનું અલ્ટિમેટમ આપી આંદોલનની રણનીતિ ઘડશે. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.